સુરેન્દ્રનગરના મોરવાડ નજીક સર્જાયેલા અકસ્માતમાં મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। મોડી રાત્રે મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજ્યું છે। મહત્વનું એ છે કે અમદાવાદ રાજકોટ હાઈવે પર મોરવાડ ગામ નજીક પાટિયા પાસે મિની બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અને માહિતી અનુસાર અકસ્માતનો ભોગ બનેલા લોકો પશ્ચિમ બંગાળના વતની હતા અને ત્યાંથી એક ગ્રુપ સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યું હતું। સોમનાથ અને દ્વારકા દર્શન કરી અને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અમદાવાદથી પશ્ચિમ બંગાળ માટે આજે તેમની ફ્લાઇટ પણ હતી, પરંતુ એરપોર્ટ પહોંચે તે પહેલા જ તેમનો કાર સાથે ભેટો થયો। સંવાદદાતા ફઝલ જોડાઈ ચૂક્યા છે। ફઝલ, સુરેન્દ્રનગરના મોરવાડમાં અકસ્માતમાં મૃત્યુઆંક વધી ચૂક્યો છે અને મૃત્યુઆંક 6 પર પહોંચ્યો છે। શું છે વિગતો? મોડી સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના મોરવાડ નજીક અકસ્માત સર્જાયો હતો। જે બંધ ટ્રક હાઈવે ઉપર પડ્યો હતો તેની પાછળ મિની ટ્રાવેલર્સ ઘૂસી ગઈ હતી, ત્યારે 6 લોકોના હાલ મોત નીપજવા પામ્યો છે। મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે। સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન વધુ એક ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજવા પામ્યું છે। પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ગુજરાત પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન અમદાવાદથી મિની ટ્રાવેલર્સ ભાડે કરી હતી અને કલકત્તાના તમામ મૃતક રહેવાસી હોવાનું પણ હાલ તપાસમાં બહાર આવ્યું છે। હજુ પણ મેડિકલ કોલેજમાં 4 લોકો આ અકસ્માતમાં ઈજા પામેલા છે તે સારવાર હેઠળ છે, તેમાંથી પણ હજુ પણ મૃત્યુઆંક વધે તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કલકત્તાથી ગુજરાત પ્રવાસે આવ્યા હતા તે દરમિયાન મોરવાડ નજીક આ પ્રકારની ઘટના બની છે। હાઈવે ઉપર બંધ ટ્રક પડ્યો હતો, તેની પાછળ મિની ટ્રાવેલર્સ ઘૂસી ગઈ હતી અને ઘટના સ્થળે 5 લોકોના મોત નીપજવા પામ્યા હતા અને આજે સારવાર દરમિયાન વધુ એક યુવકનું મોત નીપજવા પામ્યું છે। એટલે મૃતક આંકની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। જોકે હાલ ગંભીર જે 2 લોકોની તબિયત છે તેમને અમદાવાદ શિફ્ટ કરવા અંગેની પણ તૈયારી મેડિકલ વિભાગ દ્વારા દેખાડવામાં આવી રહી છે, ત્યારે હાલમાં પોલીસ અને પ્રશાસન વિભાગ પણ ત્યાં પહોંચી ચૂક્યું છે અને ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે અને મૃત્યુઆંક ન વધે તે અંગેની તકેદારી રાખવામાં આવી રહી છે। જી ફઝલ, આભાર।